આ તો ભાઈનો ફોન. હા ભાઈ બોલ, કેમ છે ભાઈ? મજામાં ને? બસ જો હું છે ને બહાર જતો હતો તી ગાડીમાં હતો. બોલ ને, શું કામ હતું તારે ભાઈ? તી બહાર હતો. બોલ બોલ, શું કામ હતું તારે? હા કામ હતું ભાઈ. તે બાને હું એવા હાજર ચડાવ્યા એ તો મને કે. તું બાને ચડાવીને બેઠો હતી, તને ખબર નથી પડતી કે અહીંયા અહીંયા આવી રીતે તું આમ કરે? તારે સારું હે એટલે તારે બધું સારું. કા અમારે કંઈ નહીં, એ જ તારે જોવાનું હોય ને. મારે છોકરાઓને ભણાવવા ગણાવવા ને તું ખોટે ખોટો તું બાને ચડાવ્યા, બાપુજીને હવે ચડાવ્યા, તાને હવે તે બાને ચડાવ્યા. એટલે બાકી કે હું તમને કે વેસવા જ નહીં દઉં, જમીન વેસવા જ નહીં દઉં. તે બાને ના પાડ્યું ને, જી તું હોય નહીં મને હાસું કહેજો. તું ખોટું તો બોલતો જ નહીં જરા, એ તને હું પેલા કહી દઉં. હા તું છે ને બહુ ઓલું કરે, એ મને જરી મેળ જ નથી આવતો. હું કહી દઉં તું શાંતિ. અરે ભાઈ, મેં સાચું કહું ભાઈ, મેં કંઈ વાત નથી કરી. તું કે ને તો હું હાલ બહારે ચોખવટ કરાવું. હું કંઈ ખોટું બોલું? મેં કંઈ બહારે વાત કરી? મેં ભાઈએ તો ગાયઠેકનું કીધું ભાઈ. બાપુજીએ મને કીધું હતું ભાઈ જમીન નથી વેચવા દેવી, પછી પાછી લેવા હે નહીં. મેં કીધું કંઈ વાંધો નહીં બાપુજી, એને જેમ કરવું એને એમ કરવા દો. એ કે વાયુવારી એને જોઈએ તારી છે. હું કંઈ વાંધો નહીં બાપુજી, એને વાયુવારી દઈ દો. મેં ભાઈ કંઈ ના નથી પાડી. તું મને મારા પાના દે, અમે તો અહીંયા રહીએ, અમે થોડા ત્યાં ફોન કરવા હું નવરો થાઉં. મારે એક તો હું કામમાં હું, મારા હારાના લગ્ન છે, સોનલને આવી રીતે હે, હું ખુદ નથી નવરો થતો ને તું મને એમ કહેશે ભાઈ. ખોટો તું મારી ઉપર એને ઇલ્ઝામ ન લગાવ કારણ વગરનો, પછી આપણે બે ભાઈઓ બાંધણા થઈ જાય. એ ન કહેતો મોટો ભાઈ છે એટલે હું જવા દઉં. તું પાછો આવી રીતે બોલ્યા જ રાખે, એ ન સારું લાગે ભાઈ. મેં કંઈ બાને નવરો છે હું કહેવાનું? તું ને આખો દી હોય બાપા હે. મારે મેં કેદી ફોન કર્યો? તું એમ કહેતી બાઈએ મને ગાંઠેકનો કર્યો હતો કે મને આવી રીતે આમ કરે છે ભાભી કે. હું કહી દીધું એવું સાચું ભાભીને. તું પાછું એમ કે ભાભી કે હું ભાભીએ કહી દીધું. મારી બાયડી 8 વર્ષ હાઈસવા. કેટલા વર્ષ હાઈસવા? 8 વર્ષ. એ તને ખબર છે તારી બાયડી 8 મહિના હાઈસવા તો 1000 વાર સંભળાયું કે ઓહો હો મેં હાઈસવા, બધાને હાઈસવા. મારી બાયડી કંઈ બધાને કરતી આવી તો તમને એ ન દેખાણું, બાને એ ન દેખાણું. હવે તો એને સોનલ બહુ વાલી લાગે, હવે ઓલી બહુ વાલી લાગે ને. તે કંઈક પણ ચડામણી કરી હોય ભાઈ, તારે સમજાવાય તારી ઘરવાળીને કે અટાણે છે ને ગાયઠેકના તમે પૈસાવાળા છો, તમારાથી પુગાણ થાય એમ છે બધું, તો તારે એમ સમજાવાય કે આપણે હાસવવા જોઈએ. તું તો મારી આમ ઘરવાળી, તારી બાયડી છે ને મારી બાયડી છે એટલું તને સમજી જજો. હા નહીં હાઈસવા અટાણ સુધી તો તારી ઘરવાળી હાઈસવા, એટલું તું સમજી લેજે. રોગે તું બોલ થાસતી. ભાઈ તું કા સમજે નહીં? બાયડી કરે, તને સમજણ કેમ નથી પડતી? એ મને નથી ખબર પડતી. કારણ વગરનો આને તેન બોલ થયો હતી. તું મગજમારી બહુ કરે ભાઈ, એ મને જરી પસંદ નથી. હું તે 8 મહિના હાઈસવા એમ કોઈ તને ક્યાં મેં કીધું? હાલ કોકથી બોલાઈ ગયો હોય, બાથનું થયું હોય તો એમાં હું? એ તો બાપુજી ઘરના અત્યારે મેં તને કીધું કે તું બાપુજીને દર મહિને 5000 દે, હું દઉં ને. મકાન કરી દીધું, બધું કરી દીધું, નથી કરી દીધું. હા શું બોલજે તું? ખોટો એને કારણ વગરનું મારી ઉપર ઉપાડમાં મને છે ને પછી એને મારો ખોટો મગજ જાય ને એવું તું ભાઈ ઘરમાં રોગો. હું પછી કેટલીક હદે પૂગું, હું ક્યાં પૂગું? એ તો મને કે ન્યા બાપુજી રે તારું મારું આઈ હું તો ગાયઠેકનું કહેતો તો ભેગા રહ્યો તો ભેગો ખર્ચો પૂરો થઈ જાય. હું એમ વાત કરતો હતો. મારે ત્યાં નોકરી છે, નકર હું ગામડે આવતો રહું. મારે ત્યાં પછી મારું કરવું પડે ને. તો મારે સિટીમાં રહેવા હું આવો, તમને જે રીતે થાય એ રીતે કરો. મારું તો કંઈ એમાં નથી હાલવાનું. સાચી વાત ને? હવે તમારી મરજી ભાઈ, મેં કંઈ નથી કીધું. એવું હોય તો બહાર મને વાત કરાવજે પછી. લે બેન, કા મોટું સડાવીને જાસ બેન? શું થયું છે હે? કેમ નહીં? હું તો જો અહીં હગાઈમાં જાતી હતી. મેં કીધું કે હાલી જાઉં, ખોટા રિક્ષાના પૈસા દેવાના. સાચી વાત ને? બહુ મોટું બગડેલ છે બેન. કા શું થયું? કંઈ થયું છે તમારે? હાસી મારી હાહુ કેવા નીકળ્યા. તમને હું કહેતી હતી ને કે મારે હાહુ છે ને આ વાત છે. હું તમને હજી કહું, કરાવો મકાન ખાલી. જ્યાં જઈને જીમ કરે એમ કરવા દો, ખાલી કરાવી નાખો મકાન. કે તમારું મકાન છે ને જપ્ત કર લે હે, કે અમારું છે, કાગળિયા કર લે હે. હું તમને હાસી વાત કરું ને, આ બધા વાત છે. હું બધાને ઓળખું પહેલેથી. અમારે છે ને બધું નાયમે કરવા માંડ્યા છો. હવે વાડી વેચવાનું ના પાડે. તમને તો હું હાસી જ વાત કરું કે આને છે ને 1 2 3 કાઢી જ મૂકો ઘરમાંથી. માખો રોડ ઉપર સામાન ખબર પડે બહુ વરી ઓલા કરે રાયડું કેવી નાખે અમારે. મને મોઢે કહી દીધું કે હવે તમે જાઓ. મેં તો અમે વયા જ જાઉં, અમે કાંઈ નહીં નથી રહેવાના. માસી મોટું સડી જ જાય ને એટલા વરસ થયા હાસું. મને કંઈક હોય ને પછી મને આ ન હોય બધી. અમારે સિટીમાં જાઉં તો અમારે નહીં, મારા દેરને જવાનું, મારા દેરને બધું કરવાનું. અમારે કંઈ નહીં કરવાનું. તમે સાંભળો ને, તમે જોવો ને, કંઈ વાંધો નહીં. જેમ કરે મારે હું. હાસી વાત ને માસી? મને તો પછી ખીજ સડવાની જ છે.
હા મેં તો જો ન કરે હું તો હાસી વાત કર તો મંગુ બેને કીધું હિન્દુ બેને કીધું બધાએ કીધું કે સેના બધાએ બહુ કલબલ કરે છે ને તમે કે આને વેલેરા છે ને ઘર ભેગા કરતી હોય કે અહીં કે ભાડું ન પોહાય અમને કે અમારે પછી જો બધાને સાંભળવું પડે અમારે કાયમી માટે રહેવું છે હાસી વાત ને બેન તમે તો આજ છે ને કાલ નથી તમારે રેવાયા તે દી નાઈ નાઈ સો તમે ની બેન ને હાસી વાત ને તી મેં તો કહી દીધું કે તમારે આ મહિનો રહી લ્યો પછી તમારે ખાલી કરવાનું થાય અમારે ન કરે ભાડે છે ને એક છોકરી એને દેવાનું છે બેન મારે એને કે દિન વાયદો હતો જો હું તને ભાડે દહીથી મારે તો એને દેવું પડે ને હાસી વાત ને હા તી ના ના હતા હું કહું તું આ ખીચ ચડાવી હતી હતા હું હાલીને જાતી હતી પૂછું ના ના બેન વાંધો નહીં તમારા ઘરનો મેટર હોય એમાં પછી બહુ ઓલું ન કરાય ને હાસી વાત ને ના રે ના તમારા ઘરનો મામલો છે એ બધું એમાં ઓલું કરી નાખાય કોઈ બાથાણા ન કરાય હું તો એમ કરતા હા હોરાને લેતી છે ને ગામડે કોઈ વાંધો નહીં અહીંયા તો અમે ભાડે તો જો મારે કોકને દેવાનું છે એટલે બિચારા ક્યાં જાય એના કરતા દઈ દે લેતી જા ભેગી હું તો એમ જ કહું છું તને ખાલી આ વાત કરું બેન તને ખીજ ન સડે તું પાછી ખીજ બહુ સડાય માં બંબુડું છે ખીજનું તી આ વાત કરું તને ખાલી લે માસી તમે શું વાતું કરો હવે હું કઈ ન ખાખ્યા હું કઈ ભેગા લેતી જાઉં ના રે ના હવે તો મૂળ ન લેતી જાઉં મારે આ હોય તો જરાય મારો વિશ્વાસ નથી કર્યો ને કીધું કે આવી છે ને તેવી છે ને સોનલ હારી છે મેં એને ન રાખ્યું ને મેં એને આમ ન કર્યું તેમ ન કર્યું એટલે હું જ બગડેલી હું જ ઓલી હું જ ખરાબ હે માસી હાસી વાત કે નહીં પણ નથી માનતી મારી હાહુ મેં અટાણ હતી હાસવી હાસવી તો જોયા ને બડબડ ચાલુ જોઈ આખો દી આ કર નાખ ઓલું કર નાખ તાર હહરો આમ ખાહે ને તાર હહરો ઓમ ખાહે ને એમાં સોનલને 8 મહિના રહ્યા મોઢું બંધ કરીને મોઢામાં તાળું મારીને રહેતા કોઈ દી કંઈ નથી બોલ્યું ને અમે કહેતા હતા એના ગાદલા બગડે ને ગોદડા બગડે ને સોફા બગડે ને એ વિશે લાગે તમને દેખીતી તો એવી લાગે કે ઓહો આ તા જો હાવ કેવી ડાય છે હું તા માસી હોય ને એવી વાત કરું તમને એમ થાય કે જા બોલે છે હા છે લાગે તમને બહુ જ છે મને તો એનો કેદીનો અનુભવ છે આ તો મારી હાહુ નવી હારી લાગે એને જી સારું લાગે જીમ લાગે માસી હું તો થાકી હવે મારે કંઈ નથી કરવું કોઈ નથી કહેવું મારે તો જો ફેસલો જ કરવો હાસી વાત કરું ને હું તા લે આવો બેન આવ્યા તમે તી હું બસ જો હવે હમું નમું કર્યું ઘરમાં બધું મોયકું મળ્યું છોકરા થેલા ભર્યા તી નહીં કે હમણાં બસ છે ને તી જાઉં તી હું બસ જો હું કહું કે હાલો થોડુંક છોકરાને પાસે ઓલી દુકાન નથી રમણભાઈ કોણ નહીં તો હું નામ ભૂલી જાઉં તી હું કહું કે હાલ ને બિસાડા હાટું ફ્રૂટ લઈ દઉં તો લેતા જાય તો બિસાડા ખાય ને હાસી વાત ને મંગુ બેન આપણે છોકરાને ખાઈને આપણે તો ફરૂટતા ભાવે ખોટું હું મને બહુ ફરૂટ ભાવે પણ હું કહું કે આપણે શું કહેવાય કે આપણે ખાતા હોય છોકરા બિસાણા ઓલા ભૂખ્યા હોય તો આપણે એમ થાય ને કાં એમાં તો બહુ રૂપિયા પડ્યા ને તમારા ભાઈ પાસે હતા તી આપો ને થોડુંક ફરૂટ લેતી આવું ને પણ કેરી સિઝન છે એમાં તી હું કહું જાજીતા નહીં લઉં છું ને 150 ની કા 1 કિલો કાં રમણભાઈ કેટલા ને કિલો આપે તી હું કહું કાલ કિલો કેરી થોડાક બીજું કંઈક ફરૂટ લઈ દઉં તો છોકરા રસ્તામાં ખાતા જાય તો હાસી વાત ને આપણે પડીકા કરતા હારા હું કહું તી બસ જો લેવા જાતી હતી તી તમે હમણાં કેમ ગયા હતા હાસી વાત છે ના હું તો બસ આમ ગઈ હતી ઘેર તમારા ઘર ધણીને તી બસ વાતું કરતા હતા તા ગેવાલા બેનની હગાઈ છે મને લે નોતરું નાખ્યું કંઈ વાંધો નહીં આખા ગામમાં નોતરું આપ્યું મને એકને રાખી દીધી મંગુ ડોહીને કંઈ વાંધો નહીં મંગુ ડોહી એકલી છે ને એટલે કોઈ લેખતું નથી કંઈ વાંધો નહીં કહું કંઈ એટલે પછી ત્યાં ગઈ હતી હાથી હારું છોકરા ફ્રૂટ ખાઈ હારું ને રમણભાઈ દુકાને તો છે ને એક હાઈટ કરતો હતો કાલ ઓલા કેવા મંજુ બેન છે ને એની 140 લીધી એ મને ખબર છે હું તો જો કેરી લઉં ને મારે પોહાય એની હાસું કહું હા સિઝનમાં આખી 1 કિલો કેરી લઈને ખાઈ લઉં હાકી નિરાતે બેહી એક દી રસ કરું ને એક દી ખાઈ લઉં એટલે આપણું પેટ ભરાય છે હાસી વાત ને એક સિઝનની કેરી તો ખાવી જોઈએ તી હા ત્યાં જાવ ત્યાં હારી પણ 200 રૂપિયામાં તો કિલો કેરી આવીએ બીજું કંઈ કહે ફ્રૂટ આવીએ જાજુ તો કંઈ આવીએ નહીં આપણે ઓટાણ મૂંઘવારી કેવી છે હાસી વાત ને બેન એટલે તમને કહું હું આથી લઈ આવો જાવ હાસી વાત છે તો કેરી બહુ અસલ છે એની તો બહુ જ અસલ આવે છે રમણભાઈની કેરી તો બહુ જ અસલ આવે તો અહીંયા હાસી વાત છે નાના છોકરાઓને ખાઈને તો અહીંયા હા તી એટલે જ ને હું કહું હાલને લેતી આવું છોકરા ખાય ને મારે હું કહું કે વાંધો ના આવે કાં પછી તમને અમારા ઘર ધણી કંઈ બોલ્યા નથી ને ખાલી કરાવવાનું ઘરનું કંઈ કહેતા નહોતા ને આ તો તમને પૂછું આ તો પૂછાય ને પૂછાય હાસી વાત ને કંઈ લાગડતા કોઈને પૂછાય નહીં હે એટલે હું કહું કે હાલ હું પૂછું કે પછી કંઈ ઓલું નથી ને હે તી કંઈ બોલ્યા તમને ના રે ના કોઈ નથી બોલ્યા હા એમ કહેતા હતા ખાલી તો કરાવું આ મહિનાની કે છોકરી નથી એ છોકરી છે ને ભાગી ગઈ તીને છે ને હારાવાળા સ્વીકારી નહીં બે માણસને કાઢી મૂક્યા બિસારો ટાંટા ક્યાં કરીએ છે તી એને એમ કીધું કે મારે એને ભાડે દેવું એમ કહેતા હતા તો વાત ન કરતા વળી કહે કે તમે એની વાહ કરો મંગુ બેન વાની વાહ કરો એટલે તમને ખાલી કહું છું તી એમ કહેતા હતા હવે ખબર નહીં હું કરે એ મને નથી ખબર હું હાસી વાત કરું તી તમે છે ને તો
છે ને પૂછ લેજો તમને ખાલી તો કરાવીએ જો હું તમને હાસી વાત કરું ગામડે ભાગી જાઓ દીકરા ભેગા રોગે રોગ અહીં સામાન નાખ્યો ને તઈ કે મારે તો ખાલી કરાવું કે અહીં બધા બાતે કરે નહીં કે પાસે વાળાને કોઈ ગમતું નથી એમ વાતું કરતા હતા જો ઈતા વાત થાસી મને કીધું ભાઈએ બોલાવીને કીધું કે તમે ખાલી કરજો કે અમને જીરી મેળ ન થાવ તો આ બોલ બોલ કરો બધા આજુબાજુ વાળાએ નહીં કે નથી ગમતું હી કે મેં કીધું કે હા ભાઈ હવે નહીં કરીએ ને ભલાઈ તમારી હું કહું અમને છે ને કોઈ ઓલું કરોમાં અમને છે ને હું કહું કે રેવા દો હું કહું હાસી વાત ના આવ્યા તો પછી મારે સંદીપને પુગાઈ ન થઈ તો મને ખીજાય કે બા તમે આવા શું કરો એ તો તમને ખબર બિસાડો એકતા બધું અહીંયા કરે હાસે હે તો અહીં હમણાંથી હારા લગન છે તે એ બધું અહીં કરતો હોય હે તો અહીંયા આપણે કંઈ ઓલું નથી કરતા પણ પછી બિસાડો ક્યાંક પોગે હાસી વાત ને મંગુ બેન તો અહીં ત્યાં ખાલી ન કરાવે તો હારું હું તો ભલામણ કરવા જાય હાસી વાત ને મારે આમાં ક્યાં સામાન ફેરવવો હવે એવડી ઉંમરે નારે ના મોટી પાસે કાં જાઉં બેન મારે ત્યાં રોગે રોગું મને ટોયકા રાખે આખો દિન છોકરાને હાસવું તો કે ન થાસવતા એકલી રાખે ને તો ખબર પડી હું તો હાસી વાત કરું હાસી વાત ને મંગુ બેને હાસી વાત કરું ખોટી તો એ ન આપણું કોઈ લેખે લાગે કે હા મારે હાહું કરે ના રે ના હવે પછી આપણે કેટલુંક વહુને કેવું હાસે ના ના આથી મનાવજો જો કે તો તા જો મનાવજો કે તો રાખજો નકો તો તમારે બદલાવું પડીએ જો આપણે ભાડે રહેતા એટલે કે તો ખાલી કરવું પડે મદદ મહિના દીની હોય તી કે 15 દીથી આવ્યા ને 15 દિન આવી કે રે એમાં 15 દિન ગોતી લે ગમે કોલી કે મારે તો ખાલી કરાવું છું મને એમ કહેતા હતા તમને ખાલી વાત કરું બરાબર ને હાસી વાત ને તો તમને ખબર પડે ને ઘર ગોતવાનું મારા ધ્યાનમાં અટાણે ક્યાંય ઘર નથી નકો તો હું તમને દેવરાવું તઈ નકો તો હું તમને ન દેવરાવું ઘર હાસી વાત ને હાસી જ વાત છે ના ના હવે તમારે જો બધું સંદીપને કેવું જો હે શું કરવું લે મને ખાલી કરાવે તો મારે કીમણું જાવું શું કરવું એ સમજાય નહીં તો અહીં હવે તો કંઈક કરી તો અહીં થાય ને મંગુ બેને કીને કેવું લે મારે કીને કેવું કંઈ મારે સમજાતું નથી ઝીણકી હોવ ને હમણાં ડિલેવરી આવીએ તે મારે ન્યાય જાવું તો જોઈએ ને ભલે ને આપણે ગમે એવું હોય હે આપણે એમ થાય ને કે આપણે છોકરાને છોકરું આવ્યું તે આપણે ત્યાં જઈએ તો સારું લાગે હે આના બે મોટા કર્યા પણ મોટી હોને કંઈ કદર ન થઈ મને હો તમારા ભાઈ કહેતા કે તું બહુ લાઇટકી રાખી પણ આપણે એમ થાય ગોયરું હે પણ ન સમજી જો કેમ ઓલું કર્યું મને હવે સમજણ પડી હાસી વાત કરું તમને હાસી વાત છે ના રે ના કંઈ ઓલું કરતા નહીં શાંતિથી પતાવી દેવાય પછી કંઈ ઓલું ન કરે હાસી વાત ના તો તમને વાત કરું હાલો મારે મોડું થઈ જાવું છે હો હા ના ના જાવ એ તો વાત કરી લે હું છોકરા હાટું લેતી આવું હા સારું જાવ ઘેર ખાલી કરવાનું કે કેમ મારે ખાલી કરવું કરવું લે સમજાતું નથી કંઈ ખબર નથી પડતી કંઈથી